રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોરણા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે। આવતીકાલે યોજાનાર મતદાનને ધ્યાનમાં રાખીને આજે ઈવીએમ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રવાના કરવામાં આવ્યા। ધોરાજીમાં કુલ 122 ઈવીએમ મોકલાયા છે, જેમાં 81 તાલુકા પંચાયત અને 61 જિલ્લા પંચાયત માટે છે। 17 સંવેદનશીલ બૂથો નિર્ધારિત કરવામાં આવ્યા છે। જામકંડોરણામાં 162 ઈવીએમ મોકલાયા છે, જેમાં 81 તાલુકા પંચાયત અને 81 જિલ્લા પંચાયત માટે છે। 17 સંવેદનશીલ અને 5 અતિ સંવેદનશીલ બૂથો છે। ઉપલેટા તાલુકામાં કુલ 182 ઈવીએમ મોકલાયા છે, જેમાં 9 સંવેદનશીલ અને 5 અતિ સંવેદનશીલ બૂથો છે। તમામ આજે જ તે ગામોમાં પહોંચાડવામાં આવ્યા છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।